નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા। આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે વડોદરા શહેરના દરેક શિવાલયોમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આજે શિવજીના દર્શન અર્થે પહોંચી રહ્યા છે। ત્યારે ગોત્રી વિસ્તારમાં અમે પહોંચ્યા છે અને ગોત્રી વિસ્તારમાં આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે, આકર્ષણનું કેન્દ્ર અહીંયા જમાવ્યું છે અને મોટી સંખ્યામાં જે અહીંયા શિવ ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે। આ જે બરફનું શિવલિંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ગ્રુપ છે તેમના દ્વારા બનાવવામાં આવે છે અને તેમના દ્વારા અહીંયા ભક્તો માટે ક્યાંક આકર્ષણનું કેન્દ્ર જમાવતા હોય છે। ત્યારે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે બરફની લાદીથી આખો શિવલિંગ આકારનો અહીંયા શેપ આપવામાં આવ્યો છે અને ગોત્રી વિસ્તારમાં આપ જો અહીંયાથી પસાર થઈ રહ્યા છો તો ચોક્કસથી આ શિવલિંગના દર્શન આપ કરતા જજો, કેમ કે જે રીતના અહીંયા મોટી સંખ્યામાં શિવ ભક્તો છે તે અહીંયા દર્શને પહોંચતા હોય છે અને આ આકર્ષણનું કેન્દ્ર ગોત્રી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। જય ભોલે યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ આજે શિવરાત્રિના મહાન પર્વ પર આજે તેમના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તેઓ અત્યારે બ્લડ ડોનેટ છે કરી રહ્યા છે। એક જીવથી બીજા જીવને બચાવવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। સાથે જ અહીંયા વોર્ડ નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે છે, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે, તેમની કામગીરીને પણ બિરદાવી રહ્યા છે। એક તરફ ભક્તિમય માહોલને સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। શ્રીરંગભાઈ, શું કહેશો? આપ અહીંયા આવ્યા છો, એક તરફ બરફના શિવલિંગે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું, આ ગ્રુપ દ્વારા મેગા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ તો વડોદરાના તમામ નગરજનોને આજના શિવ પર્વ એટલે કે શિવરાત્રિના મહા ઉત્સવ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ શિવરાત્રિનો પર્વ સૌની આસ્થાનો પર્વ હોય છે અને ત્યારે મહાદેવના દેવ મહાદેવની સૌ પર કૃપા રહે તે અવસર આજનો દિવસ અને આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલા અમારા જય બોલે સેવા ટ્રસ્ટના માધ્યમથી આજના દિવસે અમારા ધર્મેશભાઈ અને તેમની સમગ્ર ટીમે અહીંયા બ્લડ ડોનેશનનો એક કેમ્પ રાખ્યો છે કે જેની અંદર તમામ જે વિસ્તારના જે યુવાનો છે કે ધાર્મિકતાની રીતે આપણે જોઈએ કે અલગ અલગ દિવસો તો કેમ્પ હોય જ છે, પણ શિવરાત્રિના દિવસે આ સનાતન ધર્મ તરફનો એક આગળ વધવાનો એક અવસર એમને એક પ્રયત્ન કર્યો છે। ત્યારે સમગ્ર જય બોલે સેવા ટ્રસ્ટને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એવી જ રીતે આજના દિવસે તેમને અહીંયા બરફનું શિવલિંગ બનાવીને જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એ છેલ્લા કેટલાય વર્ષોથી આવી રીતના અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન કરતા હોય છે। એ તમામ જે ટ્રસ્ટના યુવાનો છે તેમને હું ફરીથી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, તેઓ અહીંયા પહોંચ્યા હતા। આપણી સાથે અહીંયા યુવાનો છે તેમની સાથે વાત કરીશું। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર શિવલિંગ બનાવ્યું છે અને ખાસ આજે મેગા કેમ્પનું પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે। લગભગ અમે 8 થી 10 વર્ષથી બરફનું શિવલિંગ બનાવતા હતા અને જય ભોલે યુવક મંડળ દ્વારા અમે દર વર્ષે આયોજન કરતા હતા, પણ આજે ઘડી અમે બધા ફ્રેન્ડ સર્કલે વિચાર્યું કે આપણે જે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરીએ, જે જય ભોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે રજીસ્ટ્રેશન કર્યું છે અને બસ આ સેવાનું દર વર્ષની જેમ કાર્ય કરીએ છીએ એમ કરીએ છીએ। અને અમારી સાથે હાજરી આપી છે શ્રીરંગભાઈ આયરે અને લગદીસિંહ બાપુ જે વોર્ડ પ્રમુખ છે। જી, આજના દિવસે તમે પણ બ્લડ ડોનેશનમાં અહીંયા ઉપસ્થિત રહ્યા, બ્લડ પણ આપ્યું છે, શું કહેશો? બહુ સારું લાગ્યું આજે બ્લડ સેમ્પલ આપીને, જી બહુ સારું લાગ્યું આજે। જી ચોક્કસથી દર્શક મિત્રો, શું કહેશો? આજે સુંદર કાર્ય પણ થઈ રહ્યું છે, એક તરફ ભક્તિભાઈ માહોલ છે અને બીજી તરફ સેવાકીય યજ્ઞ પણ ચાલી રહ્યો છે। વડોદરા શહેરના તમામ નાગરિકોને શિવરાત્રિ પર્વની હું શુભેચ્છા પાઠવું છું અને આજે જે ગોત્રી ગામ ખાતે જય બોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે એક બરફને સુંદર શિવલિંગ બનાવ્યું છે અને અહીંના ભાવિ ભક્તો તેનો લાભો લઈ રહ્યા છે અને સાથે સાથે આ સેવાકીય ટ્રસ્ટ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે, તો તે બદલ હું ધર્મેશભાઈ અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જી શ્રીરંગભાઈ, આજે શિવરાત્રીનો પર્વ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને શું સંદેશ આપશો? કેમ કે આજનો દિવસ એટલે શિવજીના દર્શન કરીએ એટલે ધન્યતા અનુભવાય। આજનો આ શિવરાત્રિનો પર્વ ઠેર ઠેર મહાદેવના મંદિરોની અંદર જો કે દરેક સેવાભાવી સંસ્થાઓ હોય કે સેવાભાવી વ્યક્તિઓના માધ્યમથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોય, દરેક ગલીએ શેરીએ આપણે જોઈએ કે અલગ અલગ કાર્યક્રમો એવા કરવામાં આવ્યા હોય કે પ્રસાદી વિતરણ હોય કે ત્યાં આગળ શિવજીનો જે ભોગ હોય એ તમામ
પ્રસાદીનું જે આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે આજના દિવસે જ્યારે શિવરાત્રિનો પર્વ છે અને ટૂંક જ દિવસોની અંદર જ્યારે બોર્ડની એક્ઝામો પણ આવી રહી છે, તો અમારા માધ્યમથી આજના દિવસે રાત્રે 7:30 વાગે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જે અશ્વિન પાઠકજીના કંઠે આ સુંદરકાંડનું એક ભવ્ય આયોજન થવાનું છે. 10મા 12માના વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ રહે